ભારત સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ સ્થાનિક જરૂરતમંદ દર્દીઓને મળે છે કે નહીં, ઉપરાંત અને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની કોમન રિવ્યુ ટીમ કચ્છમાં તપાસ ચલાવી રહી છે। ગઈકાલે ભુજ તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત બાદ આજે કેન્દ્રીય તપાસ ટીમે માંડવી તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ શરૂ કર્યા છે। કચ્છની મુલાકાતે આવેલી સીઆરટીના સભ્યોએ આજે માંડવી તાલુકામાં ધામા નાખ્યા હતા। સવારે કેન્દ્રીય તપાસ ટીમે ગઢસીસા સીએચસીની મુલાકાત લીધી હતી। ગઢસીસા ખાતે 4 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સીએચસી સેન્ટરની મુલાકાતમાં ટીમે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું અને આરોગ્ય કેન્દ્રના નાણાકીય અને વહીવટી વ્યવહારોની ચકાસણી કરી હતી। કેન્દ્રીય આરોગ્ય ટીમના ડોક્ટર અજ્ઞાની, ડોક્ટર કલ્યાણી દત્ત, ડોક્ટર એસ સેલ્વરાજન, તરુણ દત્ત સાથે જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર આર ફુલમાલી, ટીડીઓ ડોક્ટર મનોજ દવે, ડોક્ટર અમીન અરોરા સહિતનાઓ સાથે રહ્યા હતા। સીએચસીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મદન પ્રસાદજીએ કેન્દ્રીય ટીમને આવકાર આપ્યો હતો। ટીમના સભ્યોએ ગઢસીસા સીએચસીના ઓપીડી વિભાગની મુલાકાત લઈ ફરજ પરના કર્મચારીઓ પાસેથી ઝીણવટભરી વિગતો મેળવી હતી। ત્યારબાદ સર્જિકલ વિભાગ, ડેન્ટલ વિભાગ, જનરલ વોર્ડ સહિતના હોસ્પિટલના તમામ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું। સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો પૂરો લાભ દર્દીઓને મળે છે કે કેમ તે અંગેની ચકાસણી માટે સ્થાનિકો સાથે પરામર્શ કર્યો હતો। હોસ્પિટલની સુવિધાઓની ચકાસણી સાથે નાણાકીય અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફે પૂરક વિગતો આપી હતી। ગઢસીસાની મુલાકાત બાદ કેન્દ્રીય આરોગ્ય ટીમ બંદરી શહેર માંડવી પહોંચી હતી। અહીં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધા ચકાસી દર્દીઓના પ્રતિભાવ જાણ્યા હતા।